ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આજે શનિવાર છે એટલે આપણે જોઈ લઈએ મ્યુચ્યુઅલ ફંડ વિશે થોડું જોઈ લઈએ. મેં આગળ કહ્યું એમ શેરની અંદર જો ટ્રેડિંગ કરવું હોય કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઘણી બધી પર્સનલ રિસર્ચ જોઈએ. કોઈના રિકમેન્ડેશન પર બ્લાઇન્ડલી ન કરાય, કારણ કે કોઈના રિકમેન્ડેશન પર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ આપણે તો શું છે કે એમાં કંઈ પણ ફેરફાર થાય, કંપનીના પરફોર્મન્સમાં ફેરફાર થાય, કંપનીને કોઈ નવી પેટર્ન મળે કે પેટર્ન ગુમાવતી હોય, કંઈ જીઓ પોલિટિકલ ડિસ્ટર્બન્સ આવે કે કંઈ બી થાય એનું, તો એ કંપનીનો અપડેટ ના મળે તો આપણે ફસાઈ જઈએ એનું. એટલે કોઈ પણ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પર્સનલ રિસર્ચ ખૂબ જરૂરી છે. પોતાના કેલ્ક્યુલેશન, પોતાની સમજ ખૂબ જરૂરી છે. અને એ લોકો જ મોટે ભાગે શેર ઇન્વેસ્ટમેન્ટમાં સફળ થતા હોય છે કે જેમનું પર્સનલ એમાં એટેન્શન હોય છે. એટલે જો આપણે એ ના કરી શકતા હોઈએ તો આપણા માટે મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે. આજે આપણે એક એવા મ્યુચ્યુઅલ ફંડની વાત કરીશું એનું જે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ છે. બેલેન્સ એડવાન્ટેજ ફંડ એટલે એવા ફંડ, એક ટાઈપના હાઇબ્રિડ ફંડ છે, પણ હાઇબ્રિડ ફંડમાં 65-35નો રેશિયો ફિક્સ હોય છે ઇક્વિટી અને ડેપ્ટનો. જ્યારે આની અંદર તો 100% ઇક્વિટી બી હોઈ શકે અને 0% ઇક્વિટી બી હોઈ શકે. ડાયનેમિકલી ચેન્જ થતા હોય છે અને સિચ્યુએશન પ્રમાણે એ લોકો વારંવાર ચેન્જ કરે છે અને એમાંથી રિટર્ન એક્સટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ક્યારેક આર્બિટ્રેજમાં બી એ લોકો રોકતા હોય છે. એટલે એસબીઆઈ બેલેન્સ એડવાન્ટેજ ફંડ લગભગ 4.5 વર્ષ જૂનું છે અને 1 વર્ષનું રિટર્ન 11% છે, 2 વર્ષનું 11.5% રિટર્ન છે, 3 વર્ષનું રિટર્ન 15% છે અને કન્ટિન્યુઅસલી સારું પરફોર્મ કરે છે. મેનેજમેન્ટ સારું છે. એટલે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછો, જે યોગ્ય લાગે તો જ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરજો, બરાબર ને? એ આપણી પરમાનન્ટ સલાહ છે, કારણ કે હું આમાં એક્સપર્ટ નથી, હું મારી સમજ પ્રમાણે વાત કરતો હોઉં છું. એટલે એસબીઆઈ બેલેન્સ એડવાન્ટેજ ફંડ એના ઘણા બધા ફાયદા છે. એક તો શું છે કે એ સેફ ફંડ છે પ્રમાણમાં. કેમ? કારણ કે ઇક્વિટી અને ડેપ્ટનો રેશિયો એ લોકો સેફ્ટીમાં કરે છે. જ્યારે પી રેશિયો બહુ વધી જાય તો એ લોકો ડેપ્ટમાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરી દે. જ્યારે પી રેશિયો ઘટી જાય તો ઇક્વિટીમાં રેશિયો કરી દે. જ્યારે માર્કેટ બહુ રેડ હોટ હોય ત્યારે એ લોકો શેર વેચીને ડેપ્ટમાં કરે. જ્યારે માર્કેટ બહુ મંદીમાં હોય તો ડેપ્ટ વેચીને ઇક્વિટીમાં કરે. જે સામાન્ય માણસ કરી શકતો નથી આવા ચેન્જીસ, એ મ્યુચ્યુઅલ ફંડના મેનેજરો કરી શકે છે અને આપણને બહુ મોટો એડવાન્ટેજ આપે છે. 3 વર્ષનું રિટર્ન 15% એક બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં બહુ સારું છે એનું. અને એસબીઆઈ બેલેન્સ ફંડ એના બધા પિયર્સ અને કલીગ્સથી 2-3% વધારે રિટર્ન આપ્યું છે. એટલે જો તમારા ફંડ મેનેજર કે તમારા મેનેજર જે પણ છે, તમારા એડવાઇઝર ફંડના, એ જો તમને સલાહ આપે તો ચોક્કસ આમાં ઇન્વેસ્ટ કરજો અથવા નહીં કરતા એનું. આ સીધું જ મારી વાત છે, બરાબર છે? તમને કોઈ બી ક્વેરી હોય તો તમે ક્વેશ્ચન બોક્સમાં નાખી શકો છો. જેમની પાસે મારો નંબર હોય ફોન કરી શકો છો. આભાર. થેન્ક યુ. સો નાઇસ ઓફ યુ.